ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો. તો અત્યારે હજી તો ખાટલામાં જ છું. વાગ્યા છે 8:30 અને હવે ઉઠ્યો છું. તો મારા બ્રશ કરીને તો ફ્રેશ થવું છે. તો ચૂલો હરગજ હતા એ જોઈ શકો છો, પાણી ગરમ થાય છે અને ફર્સ્ટ ક્લાસ ચાબા પી લઈએ. પહેલાં બ્રશ કરી લઈએ, ચાબા પી પછી તમને મળ્યું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 10:30 ને અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને પાલી ગયો છું અને આપણે જઈએ છીએ હવે આજે ભેટારી લગનમાં. તો જોઈએ કે મજા પડે છે. તો તમને પણ બતાવો આપણે ભેટારી ગામને મારા પપ્પાને મમ્મી બધા માસીજીનું ઘર થાય છે એ. તો જઈએ થોડી ઘણી મોજ કરી તમને મારા કાકા ને કાકી બધા જોડે મલાવું અને જોઈએ કેવું મોજ આવે છે. તો જઈએ ભેટારી બાજુ લેણો તાણ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ભેટાલી ગામમાં અને આવીને તો પહેલાં જમી લીધું અને જમીન અત્યારે હું આવ્યો છું મેન આપણે ભેટાલીની જે ગેટ છે ત્યાં આવ્યો છું. તમે જોઈ શકો છો આપણે ગેટ દેખાય તમને. તો હવે જઈએ છીએ. થોડું અંધારું પણ આવતું હશે કારણ કે તડકો ઉપરના ઉપર જ છે. તો જોઈએ હવે ભેટાલી ગામમાં જઈએ છીએ. તો જોવાને એક બે આવી નથી, બે જણો આવવાના છે, બે બંનેમાંથી એક બી જણ આવી નથી. તો હવે જોઈએ ભેટાલી ગામમાં જઈએ છીએ. આ ગેટ આપણો. તો સોરી થોડું બ્લર આવતું હતું. તો જઈએ અંદર, જોઈએ થોડી ઘણી મોજ કરીએ અને મારા કાકા કાકીને દાદા દાદીને બધાને મલાવતા મને. તો લે હળદાન. મિત્રો અત્યારે હું આવી ગયો તો મારા દાદાના ઘરે અને અત્યારે શું કહેવાય જમીન આવી હતા. તમે કીધું હમણાં પહેલાં કીધું એ. અને અત્યારે દાદાના ઘરે રાહ જોયું કે દાદાના ઘરે જશું આપણે વોક ચાલુ કરશું. તો હમણાં આવ્યો અને દાદી જો બહાર બાજુ બેઠા છે. દાદી બીજો દાદી પણ છે, બધો જ છે. અને હાય કરી દો, હાય કરી દો. માં જો એ પાછો બોલો ટાટા કરી દે, ટાટા. તો અત્યારે બેઠો છું અને જોન પણ આવી છે, ટુર્નામેન્ટથી જોન આવી છે. તો અત્યારે જઈએ આપણે બતાવીએ, તમને પણ બતાવીએ અને થોડી ઘણી મોજ કરી તમને વિડીયોમાં પણ બતાવું. તો કાકી છે, કાકી તો કાકી ચો છે. તો જઈએ હવે કાકી પાસે ચો છે જઈએ. શું છે કાકી? કાકી તમને કાકી બતાવજો. કાકી તો અત્તો હોય ઉતર્યો છે. કાકી કોઈનો નહીં, વિડીયો ઉતારું છું. આ મારા કાકી છે જુઓ. અને પ્રકાશ કાકો જેલા છે વર્ધીમાં. તો જોઈએ છીએ. તો એ તો આવવાના બહાર નક્કી નથી. અને હું શાંતિથી આરામ કરતો હતો જમીન આવે એટલા માટે. તો હવે જોઈએ છીએ અને જોઈએ ઝોનમાં જઈએ. ઝોનમાં જઈને તમારે મળો. મિત્રો અત્યારે હું તો જમી લીધું છે પણ અમારા દોસ્તાને જમવું હતું તો એકલો પડતો હતો એટલા માટે હું હાથી આવ્યો છું. એક બ્લોગર મારા દોસ્તારના એટલે એને એવું ફીલ થવું જોઈએ કે સારું બ્લોગર પણ મારી જોડે જમવા ખાઈ આવે છે. તો હું જમું છું એટલે ગિલોરી બટેકાનું શાક છે, પૂરી છે, પાપડ છે. જો ખાઈ છે ને. આ તો મારો દોસ્તાર છે. અમે વૃંદાવન હોસ્ટેલમાં ભેગું ભણતા હતા. તો મળી લો. અત્યારે તો ખાવામાં બીજી છે. તો હું પણ અત્યારે એમ કે જોન બંધ પતી ગઈ છે. અત્યારે તો બધા જતા ચોરીમાં બેસી ગયો છું અને હું જાઉં છું મારા દોસ્તારના ઘેર બેસવા માટે કારણ કે ગરમી પણ લાગે છે. એટલા માટે મળું તમને થોડી વાર પછી. તો મિત્રો અત્યારે હવે આપણે જઈએ છીએ ઘર બાજુ કારણ કે રિક્ષા આપણી ઊભી છે. ત્યાં જુઓ જોઈ શકો છો આપણી રિક્ષા ઊભી છે અને ફોન આવ્યો થતો હતો કે આવો પણ મારા ફોન મળીને અને હું નીકળું છું હવે ઘર બાજુ. રિક્ષા ઊભી છે તો જઈએ હવે ઘરે કારણ કે તાપે બહુ ચડી ગયો છે અને વહેલાસરથી ઘેર જવું સારું. તો ને કરીએ ઘર બાજુ લેવા હતા. તો મિત્રો અત્યારે
આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને તત ચા મૂકી દીધી છે એમાં મમ્મી બધાએ અને જોઈ શકો છો ચા રેડી છે અને ભાઈ પણ રેડી. બોલો શું હતું એટલે ચા ઢોળાય ચા બસ બસ. તો અત્યારે આ બિસ્કિટ ખાઈએ, આ બિસ્કિટ અને ચા ફર્સ્ટ ક્લાસ પી લઈએ અને ચા પીને નાસ્તો કે ચા પી ચા બનાવી છે એટલે બિસ્કિટ તો ખાઈએ એમ. તો ફર્સ્ટ ક્લાસ બિસ્કિટ છે ધ્રુવીન લઈને બેસી ગયો છે. બોલો ધ્રુવીન ટાટા કરી દે ટાટા. બિસ્કિટ ખાઈએ અને ચા પીએ. ફર્સ્ટ ક્લાસ ચા છે જોઈએ કેવી બની છે. તો ગરમ તો છે પણ જોઈએ. સારી ચા બની છે પણ આદુ થોડું ઓછું છે તો ધ્યાન રાખો આદુનું. શું કેવું થાય છે પેલો લાજી મારે છે. હા તો બરાબર. તો ચા પીને પછી તમને મળું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને આપણે લગ્નમાંથી આવી ગયા હતા. આવીને આપણે ચા પી લીધો હતો અને અત્યારે જમવાનું થઈ ગયું છે. તો તમને જમવાનું પણ બતાવી દઉં આપણું અત્યારનું ભોજન. તો ભોજનમાં બનાવ્યું છે રોટલી છે, મેથી ડુંગળીનું શાક છે, મેથી રીંગણ અને ચટણી પણ બનાવી છે અને વઘારેલી ખીચડી છે જેમાં થોડી મોજ પડી જાય છે. વટાણા બટાણા નાખીને છે ફર્સ્ટ ક્લાસ. રેજા પણ બેઠી છે. ધ્રુવીન મોબાઈલ જોતો હતો તે જોતા ફરા છે. અને આ દાદી છે. દાદી કેમ છો? મજામાં. ચલો તો એ તો મજામાં છે. તમે મજામાં હોય તો કમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો અત્યારે આપણે આજના વ્લોગમાં આટલું જ. કેમ કે તમે જોયું આપણે આજના વ્લોગમાં વરઘોડો ક્યાં જાન આવી હતી. આપણે બેટારી ગામમાં ગયા હતા. બેટારી ગામમાંથી આપણે મારા કાકા કાકીને બધા મળ્યા હતા મને. તમે પણ જોયા ને મને એવું લાગે છે તમને થોડી ખુશી મળી હશે. તો અત્યારે હવે આપણે બ્લોગ એન્ડ કરી દઈએ કારણ કે જમવાનું થઈ ગયું છે અને જમીન પછી આપણે બ્લોગ એડિટ કરવાનું છે. તો મળીએ હવે કાલના બ્લોગમાં. અને હા ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જલ્દી કરી દેજો અને બેલ આઇકન ઓન પર કરી દેજો કે મારા આવનારા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.